નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, સુરત મહાનગરપાલિકાની અંદર વિવિધ સંવર્ગની 2200 થી પણ વધારે જગ્યાઓની ભરતી આવી છે. જે ભરતીઓ પૈકીની એક 10 પાસ ઉપરની ભરતી એટલે કે ડ્રાઈવરની ભરતીની આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. ડ્રાઈવરની અંદર કુલ કેટલી જગ્યાઓ છે, એની અંદર એજ ક્રાઇટેરિયા શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, સેલેરી શું છે, ફી શું છે અને પરીક્ષા પદ્ધતિ શું છે, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરી દેજો. એ ઉપરાંત આપણે વોટ્સઅપ ગ્રુપ પણ છે, તો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. તો સૌથી પહેલા વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા એક જે છે એ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવ્યું હતું અને એમને જણાવ્યું હતું કે PIO 739 ની તારીખ 11/3/2026 થી સુરત મહાનગરપાલિકા દ્વારા નીચે દર્શાવેલ કેડરો જે છે એના માટે હાલમાં ખાલી જગ્યાઓ જે છે એ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અને આ જે ભરતી છે એના ફોર્મ ક્યારે ભરાશે તો કે 1 એપ્રિલ 2026 થી સવારે 11 કલાકથી સ્ટાર્ટ થયા છે અને 15 એપ્રિલ 2026 સુધી તમે આ ફોર્મ ભરી શકશો. ઓકે, એની વેબસાઇટ અલગ છે. જો ખાસ ધ્યાન રાખજો કે ઓજસ ઉપર આના ફોર્મ નહીં ભરાય. આની સુરત મહાનગરપાલિકાની એક સ્પેશિયલ વેબસાઇટ છે, એના ઉપર જ આ ફોર્મ ભરાવાના છે. તો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પણ નોટ ડાઉન કરી લેજો કે www.suratmunicipal.gov.in ઉપર જઈ અને તમારે જે છે એ અરજી કરવાની રહેશે. એના પછી આગળ વાત કરીએ કે જગ્યાઓ કેટલી છે, તો જે ડ્રાઈવર કક્ષાની ભરતી છે એની અંદર 444 જગ્યાઓ છે. ટોટલ કેટલી છે? 444 જગ્યાઓ છે, જેમાં અનુસૂચિત જાતિની 43 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ મહિલાઓની જગ્યાઓ નથી, બરાબર. અનુસૂચિત જનજાતિની જે પુરુષ ઉમેદવારો છે એમની 62 જગ્યાઓ છે, મહિલાઓની નથી, બરાબર. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 144 જગ્યાઓ છે, મહિલાઓની નથી, બરાબર. મહિલાઓની ડ્રાઈવર છે એટલે નહીં હોય, બરાબર, ડ્રાઈવરોની નહીં હોય. ઓકે, બિન અનામત કેટેગરીના ઉમેદવારો એમની 160 જગ્યા છે અને મહિલાઓની નથી, બરાબર. અન્ય જે ઉમેદવારો છે, બરાબર, આર્થિક રીતે જે નબળો વર્ગ છે એટલે કે ઈડબ્લ્યુએસ છે, આ ઈડબ્લ્યુએસ છે, બરાબર. આ ઈડબ્લ્યુએસ છે તો ઈડબ્લ્યુએસ ની 35 જગ્યાઓ છે પુરુષ ઉમેદવારને. તો કુલ ટોટલ આમ 444 જગ્યાઓ જે છે એની ભરતી છે. ઓકે, હવે આ ભરતીની અંદર લાયકાત શું હશે તો કે ધોરણ 10 પાસ તમારું હોવું જોઈએ. સાથે સાથે હેવી ગુડ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું આરટીઓ નું ઓથોરાઇઝેશન ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ જૂનું હોવું જોઈએ તથા આધુનિક હાઇડ્રોલિક ઓપરેશન વાળા વાહન મશીનરી ઓપરેટ કરતા આવડવું જોઈએ. ઓકે, અને દરેક ઉમેદવારે ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ આપી પાસ થવાનું રહેશે. ઊંચાઈ 165 સેન્ટીમીટર છે, બરાબર, એનાથી ઓછી ના હોવી જોઈએ. ઓકે, અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ યુનિટ ઓપરેશન, બુલડોઝર, બરાબર, લોડરના જાણકાર કે હાઇડ્રોલિક ઓપરેશનની જગ્યાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની કામગીરીમાં વધુ અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. ઓકે, એટલે ડ્રાઇવિંગનું લાયસન્સ તમારા પાસે હેવી લાયસન્સ 2 વર્ષ જૂનું હોવું જોઈએ અને આ જે વાહનો છે એ ચલાવવાનું તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ. એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 33 વર્ષ, બરાબર. અને આમાં જે છે એ એજ ક્રાઇટેરિયા અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે. તાલીમ ભથ્થાની વાત કરીએ તો પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ છે 16,500, બરાબર. પ્રથમ 3 વર્ષ માટે 16,500 છે. ઓકે, ગ્રેડ પે 1900 નો છે. ઓકે, તો આ એની માહિતી હતી જેની આપણે ચર્ચા કરી ગયા. તો એનું ફોર્મ જે છે એ વહેલામાં વહેલી તકે જે પણ વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય એ અવશ્ય એનું ફોર્મ ભરી દેશો. હવે વાત કરીએ આની પરીક્ષા પદ્ધતિ શું હશે, તો આની એક પહેલી પરીક્ષા હશે, બરાબર, લેખિત પરીક્ષા હશે અને લેખિત પરીક્ષા બાદ જે છે એનું ડ્રાઇવિંગ ટેસ્ટ હશે, બરાબર. પહેલી લેખિત પરીક્ષા હશે, લેખિત પરીક્ષા હશે અને લેખિત બાદ જે છે એ તમારું ટેસ્ટ હશે, શેનો? ડ્રાઇવિંગ ટેસ્ટ હશે, બરાબર. ડ્રાઇવિંગ ટેસ્ટ હશે. લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તો એની અંદર જે છે એ ટ્રાફિક સિગ્નલને લગતા નિયમો, મોટર વ્હીકલ એક્ટ, એ ઉપરાંત અન્ય જે એન્જિનને લગતા નિયમ, એન્જિનને લગતી જે માહિતી છે એને રિલેટેડ તમને પ્રશ્ન પૂછવામાં આવનાર છે. અને આ પરીક્ષામાં પાસ થાઓ છો એના પછી તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમને બોલાવવામાં આવનાર છે. તો આ પ્રકારની આની આખી પદ્ધતિ છે, પરીક્ષા પદ્ધતિ છે. તો જે પણ વિદ્યાર્થીઓ ડ્રાઇવિંગ માટે લાયકાત ધરાવતા હોય એ વિદ્યાર્થીઓ ડ્રાઇવિંગનું ફોર્મ અવશ્ય ભરી દેવું. અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.